તો હેપી જ હોય ને, એટલે હેપી બર્થડે. બર્થડે થાય જ. તો થેન્ક યુ ઓલ ઓફ ફોર. શું છે પપ્પાનું? હેપી ટુ યુ. બર્થડે બોય બેસી ગયા છે જમવા માટે અને એની ફરમાઈશ પર બનાવી છે કઈ સેન્ડવિચ. તો જો હિરેનનું કઈ ધ્યાન તો છે ને. હેપી બર્થડે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સો મોર્નિંગ થઈ ગઈ છે, વાગી ગયા છે અત્યારે સવારના 8:30 અને હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. હિરેન બી ફ્રેશ થઈ ગયા છે. હા, તમને એવું કીધું હતું કે આજે અમારા લોકોનો સ્પેશિયલ દિવસ છે. તો આજે છે હિરેનનો હેપી બર્થડે, એને અમારી છે એનિવર્સરી, મેરેજ એનિવર્સરી. તો હેપી બર્થડે તો હેપી જ હોય ને, એટલે હેપી બર્થડે. બર્થડે થાય જ. તો થેન્ક યુ ઓલ ઓફ ફોર બધાને. ઘણા બધા બર્થડે વિશ મને અત્યારમાં કરી દીધું છે ઇન્સ્ટા, કાલે લાઈવમાં પણ કરી દીધું છે. ઘણા બધા બર્થડે વિશ કરી દીધો છે. તો થેન્ક યુ બધાને. અને આજે થોડુંક મારે બીજું કામ બી છે, આજે અમારી એનિવર્સરી બી છે. તો સારું, હાલો આજનો બ્લોગ થોડોક ઇન્ટરેસ્ટિંગ રહેશે, તો જોતા રહેજો. શું છે પપ્પાનું? હેપી ટુ યુ. તો જો સવાર પછી સીધા મળી છીએ ક્યારે? સાંજે 4:30 વાગે. શું કામ? કોફી પી છે એટલે. આજે હું હતો થોડો કામમાં, થોડોક વધારે પડતો કામમાં, એનાથી થોડોક વધારે પડતો કામમાં, એટલે આજે કે વ્લોગ શૂટ થયો નથી, કારણ કે 2-4 હતા મેટર પતાવવાની હતી આજે. અને હવે જો નવરા થયા છીએ, હવે છે 2-3 કામ અત્યારે. કોફી પી લઈ, પછી જવાનું છે ચામુંડા હોટલે, અને પછી જવાનું છે આંબરા માસીને તેડવા માટે. તો સારું, હાલો આગળ જોતા રહેજો. તો જો અત્યારે હું જાઉં છું માસીને તેડવા માટે, ઘરેથી નીકળી ગયો છું. વાળ કપાવવાના આજે બાકી રહી ગયા છે. હવે કાલ તો નહીં મેળાવે, કાલ જવાનું છે બહાર, એટલે પરમદી વાળ કપાવવા જશે આપણે. તો સારું, હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બર્થડે બોય બેસી ગયા છે જમવા માટે અને એની ફરમાઈશ પર બનાવી છે કઈ સેન્ડવિચ? મેક્સિકન ગ્રીલ, બીજી આલુ મટર. હા, તો એ બે સેન્ડવિચ બનાવી છે અને બીજા બધા હવે જમી લીધું છે. હિરેન ગયા હતા બહાર એટલા માટે. તો સારું, જલ્દી જમી લઈ પછી મળીએ. કાં હિરેન? પછી એક તમારા માટે સરપ્રાઈઝ છે, નાનું એવું. શું? એ કાંઈ સરપ્રાઈઝ તો કહેવાનું ના હોય ને. ભલે ભલે, હાલો. એ છે કેક આપણી. એ બધા વાતો કરે છે, કોઈનું કાંઈ ધ્યાન છે નહીં. જોતું તો નથી. જો ત્યાં બધા બેઠા છે, વાતો કરે છે. તો આપણી કેક કાઢી લઈએ. તો જો હિરેનનું કંઈ ધ્યાન તો છે ને. હેપી બર્થડે. તમને ખબર હતી? એ મગાવી લીધો ને. થેન્ક યુ. શું છે? મને ને મમ્મીને ને માસીને ને બધાને ખબર હતી, તમને જ નથી ખબર. એવું છે. ઉભા રહ્યો, બાકી છે. ઉભા રહ્યો, સ્ટૂલ લઈ આવું. મારી એનિવર્સરી છે, હાલો તમે બેસો. હાલ મસ્ત ફોટો પાડી. એક સીધો પાડી લો. ફૂક મારી દે આપણે. હાલો, ફૂક મારી દ્યો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડીયુ. મારે હિરેન કહેવાય, મારે કાના નો કહેવાય. ઓલું ચાકુ ન મળ્યું એટલે આ ચાકુ. તારો બર્થડે મસ્તી નો ઉજવ્યો. આય મસ્તી ન છે પતા કે. બધા બેઠા છીએ. કેક કાપું જુઓ. હાલો માસી, મેં સરપ્રાઈઝ આપ્યું હિરેનને. માસી, મેં જો સરપ્રાઈઝ આપ્યું હિરેનને. લે સરપ્રાઈઝ આપ્યું.
વાહ દીકું તો જો. તો ફ્રેન્ડ્સ આવું સાદું સિમ્પલ અમારું હતું. હવે 26-27 વર્ષ અમારે ફુગાનું ડેકોરેશન ન હોય. અમારે સાદું સિમ્પલ જ હોય. આજ તો કેક કોઈ નહોતું લઈ દેવું તો માંડ જુગાડ કરીને મગાવ્યો છે હિરેન. એમ મને કહો આહારની જેમ પોતે જ મોઢામાં મૂકી જાય. થેન્ક યુ પપ્પા કેતા. હાલો મમ્મી. બાને પપ્પાના મમ્મી બા છે ને એટલે બા. આ બે માસી વચ્ચે ડીલ છે ક્યાં માસી જાય. એવું કઈ ન હોય હવે. ઓહો જો જો હિરેન ગમે એવડા થાય માસી એટલે માસી હો. દિયો ને એને કેક દિયો ને. જો આ છે અમારા આમરાવાળા માસી. ખાવ મજા આવશે. માસી ને પછી ઓમે નો સજતું હોય ને એવું હોય. અત્યારે શિયાળો છે ને કેમ અમારા અમરાવાળા સગા માસી. સગા માસી આની કઈક સ્ટોરી છે કે નહીં? ખબર નથી. કોણ દેરામ નથી ખબર. અપુ માસી છે ને સગા માસી છે. સગા માસી એક પરભા માસી જેવું હતું. માસી એટલે પરબા માસી એમ. હા એટલે માસી બનાવે સગા માસી બનાવે. હા એવું. હા એવું હતું કા. હા લઈ લીધું. લઈ કેવા લીધા હીરેને પૈસા? એ આશીર્વાદ છે, પૈસા નથી. આપણી એનિવર્સરી છે તમે મને ખવડાવો. આથી તમારા બર્થડે નું તમે 3-4 વાર ખાઈ લીધું. હાલું તને ખવડાવું. આ એનિવર્સરી નું, અમારા બર્થડે નું. ખવડાવો. તાને નહીં? એનિવર્સરી નું ખાઈ લ્યો. બર્થડે નું હેપી બર્થડે કહી દે. હાલો હવે ફ્રેન્ડ ઓકા દિયો. દીકું છો એ ઢીંગી એ મને એ ઢીંગી એનિવર્સરી છે નાનકડી. એનિવર્સરી નું ટ્રેન્ડ છે પેલા બર્થડે ના બર્થડે. આ 800 રૂપિયા. ઈ તો સરપ્રાઈઝ હતો. આમાં આવી ગઈ જે સમજો ઈ. ગમે યાર. શું gift? આંખો બંધ કરો હાલો તો. જડી છે પણ આંખો બંધ કરો તો તો. મારે આખું બધું. આંખો બંધ કરો જી છે. ને જોટા ના બીજું છે વસ્તુ. ના મારે આનું શું કરવું છે વિડિયાનું? ના ચાલુ જ રાખવાનું લપત છે. આંખો બંધ કરો સરપ્રાઈઝ. મારી સરપ્રાઈઝ તો તારા પપ્પા તને કવરાઈ દે છે. તો આવો કઈક હતો અમારા બર્થડે નો વિડિયો. મેં સરપ્રાઈઝ આપ્યું, મને ખરેખર નહોતી ખબર હતી. ફોટો પાડી પેલા વિડિયો બંધ કરો. ના કેમેરો દેખાશે, કેમેરા જેવો હશે. કેમેરાનું કેનો બને છે? દીદી ચાલુ છે. જો તમને ધનતેરસ નું ઓલું ગિફ્ટ આપી દીધું ને બુટીનું, યાલો હું એનિવર્સરી નું સમજી લઈશ અને તમારું ગિફ્ટ આવતા વર્ષે પાકો. એટલે એક વર્ષના ગાળે દઈશ. એક વર્ષ દર વર્ષે નહીં દઉં. સોરી, એક વર્ષે દઈશ. આ વર્ષે ના પગારે વધી જશે. પછી આવતા આ જો મારું
બજેટ પ્રમાણે જો મેં ઓલા વખતે ઘડિયાળ લઈ દીધી એટલે હવે- હતી માસી 1300 રૂપિયાનો શું કહેવાય કેક હતો ઈ ઓલા વખતે અને ઘડિયાળ કઈક 2300 ની કેમ મેં મારા પગાર મુજબ તો મેં એને દઈ દીધું એટલે હવે પગાર વધી ગયા છે એટલે આવા આવતા વર્ષે હવે પાછું gift